શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલી ઘટનાનું આરોપીને પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી 4 રસ્તા પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં એક મહિલાનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આરોપી રક્ષિતની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીને છાતીમાં દુખાવો થતાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને કારેલીબાગ પોલીસે આરોપીને સાથે રાખીને આમ્રપાલી ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આ ઘટનાનું આરોપીનું રિકન્સ્ટ્રક્શન જોવા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને પોલીસે આરોપીને સીધું ઊભું પણ ન રહેવાતું હોય પોલીસનો સહારો લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં કારેલીબાગ પોલીસ મથકનું સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા આરોપીને, જે અંતર્ગત દિન 1ના રિમાન્ડ મળેલા છે અને રિમાન્ડ અંતર્ગત અમે રિમાન્ડના મુદ્દા મુજબ આજે તપાસ કરી રહ્યા છીએ. એના આખા દિવસના ફૂટેજીસ કલેક્ટ કરેલા છે. સાથોસાથ કોને મળેલ હતો, ક્યાં ક્યાં ગયેલ હતા આખા દિવસ દરમિયાન, જે એક્સિડન્ટ થયો દિવસે, એ બધા મુદ્દાની તપાસ ચાલી રહી છે અને અમે લોકોએ બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલો છે. આગળની કાર્યવાહી ચાલે છે. સવારે ચાલતો તો ઓળે ચલાવતો નથી, કઈ નાટક કરી રહ્યો છે એવું લાગે છે. અમે એને સમયાંતરે એની જરૂર પડે ત્યારે મેડિકલ ટેસ્ટ કરાવીએ છીએ. સવારે દુખાવો થતો છાતીમાં, અમે જે કાયદા મુજબ જે એની મેડિકલમાં રજૂ કરવો પડે છે ત્યારે અમે મેડિકલ ટેસ્ટ કરાવીએ છીએ. આજે કોર્ટમાં રજૂ કરાવશે કે ફર્ધર રિમાન્ડ મંગાવશે? એના સમય મુજબ અમે એને કોર્ટમાં રજૂ કરી દઈશું અને જરૂર જણાશે અમારી તપાસ પૂર્ણ નહીં થાય તો ફર્ધર રિમાન્ડ પર માંગણી કરવામાં આવશે. ઓકે.